નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ. ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં આવેલ દરિયાલાલ મંદિરે ફૂટ એક્યુપ્રેશર અવેરનેસ કેમ્પનું આયોજન થયું અને આ કેમ્પ યોજવા માટે દરિયાલાલ મંદિરના ટ્રસ્ટીઓ તથા મંદિરમાં આવતા ભક્તજનો તથા આ વિસ્તારમાં રહેતા રહીશોએ ખૂબ લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં દરરોજ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. અને આ કેમ્પની અંદર કોઈપણ પ્રકારના હાડકાના સાંધાના દુખાવા, નસના દુખાવા, નસ દબાઈ જતી હોય તેવા કોઈપણ પ્રકારની તકલીફો માટે આ ફૂટ એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 5 દિવસ ચાલશે. અને આજે ત્રીજો દિવસ હતો ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આપને પ્રત્યક્ષ દેખાડી રહ્યો છું. દરિયાલાલ મંદિર નરસિંહપરાની અંદર આ કેમ્પ ચાલુ છે. ઢીચણના દુખાવા હોય, પંજાના, પગના, ઘૂંટીના દુખાવા હોય કે સાથળના કોઈ પણ જગ્યાએ નસ દબાતી હોય, લોહી પરિભ્રમણમાં અટકાવ આવ્યો હોય, કોઈ પણ જાતનો રોગ થયો હોય તો તેના માટે આ એક્યુપ્રેશર પદ્ધતિ સારવાર ઘણી કારગત નીવડે છે તે આપણે જોઈ શકીએ છીએ. અને આગળ જોઈશું આ સારવાર લીધા પછી માણસોને કેવું લાગી રહ્યું છે તે પણ આપણે પૂછીશું. તો દર્શક મિત્રો, અમારી સાથે બન્યા રહેજો. અને જો અમારી સીડી ન્યૂઝ ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારું નામ ચંદ્રિકાબેન મનોહરભાઈ કોટક છે. અમારા લુહાણા સમાજમાં એક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ કોટક અને પ્રકાશભાઈ રાજવી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તે આયોજનનું ખૂબ સારું કાર્ય કરેલ છે. અમે બધા બહુ ખુશ છીએ. અને એ કાર્યમાં સુનીતાબેન પોતે આવેલા છે. સુનીતાબેન દ્વારા આ કેમ્પનું આયોજન કરેલ છે અને ફિઝિયોથેરાપી છે. અને ફિઝિયોથેરાપીમાં અમને કસરત કરવા દ્વારા બહુ સારું લાગે છે અને અમારું શરીર આખું રિલેક્સ લાગે છે. તો અમને ધન્યવાદ કે એ સુનીતાબેનને તથા પ્રકાશભાઈ રાજવીર અને જીતુભાઈ કોટકને ખૂબ ખૂબ ધન્યવાદ અમે કહી છીએ કે એ લોકોએ આવા સારા કાર્યોનું આયોજન કરેલ છે અને આવા કરતા રહે. મારું નામ સંગીતાબેન શૈલેષભાઈ પૂજારા છે. હું આ ફિઝિયોથેરાપીમાં પેલા વિશ્વકર્માના મંદિરે કેમ્પ હતો, ત્યાં 5 દિવસ હું ગઈ. મને બહુ જ સારું લાગ્યું. એટલે મને એવું થયું કે મારી સમાજના બહેનો, ભાઈઓ દરેક આમાં લાભ લે. એટલા માટે મેં પ્રકાશભાઈને વાત કરી, જીતુભાઈને વાત કરી કે આપણા સમાજની બહેનોને ઘણા બધા દુખાવા હોય છે, પણ આ કેમ્પનો લાભ લેવા જેવો છે. મેં સુનીતાબેનને વાત કરી, તમે અમારા સમાજમાં આવો. એટલે સુનીતાબેને અમારા સમાજમાં આવ્યા અને અહીં દરિયાલાલના મંદિરે અમે 5 દિવસનો કેમ્પ રાખ્યો છે. તેમાં દરેક સહભાગી છે. થેરેપી લીધા પછી તમારે દુખાવો થતા હતા? કોઈ કમરનો દુખાવો હોય, ઢીચણનો દુખાવો હોય, કાંડાના કે આંગળાનો દુખાવો હોય, થેરાપીમાં મને પગનો ઘણો દુખાવો છે. થેરાપી લીધા પછી મને પગનો અને હાથમાં ઘણો ફરક છે. હું દરેક